નવસારીમાં વિજયાદશમીના પાવન તહેવાર નિમિત્તે નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ ઐતિહાસિક રાવણ દહન પ્રસંગે શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। નવસારીમાં વિજયાદશમીનો પાવન તહેવાર ધર્મ તથા સત્યની જીતના પ્રતીક રૂપે ભવ્ય રીતે ઉજવાયો હતો। નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ ઐતિહાસિક રાવણ દહન પ્રસંગે શહેરવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। અંદાજે 4000 જેટલા નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મના વિજયનું આ અનોખું દ્રશ્ય નિહાળ્યું હતું। રાવણ દહન બાદ જગમગતી આતશબાજીથી સમગ્ર આકાશ ઉજ્જવળ થઈ ચૂક્યું હતું। નવસારીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આટલી ભવ્યતા સાથે યોજાયેલા આ કાર્યક્રમને શહેરીજનોએ યાદગાર બનાવ્યો હતો। નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ પ્રથમ વખત વિજયાદશમીના દિવસે રાવણ અને કુંભકર્ણ અને મેઘનાથનું પૂતળું બનાવી લુન્સીકુઈ મેદાનમાં શહેરીજનોની ઉપસ્થિતિ વચ્ચે પૂતળાઓનું દહન કરતા શહેર જગમગી ઉઠ્યું હતું। લોકોએ દહન વખતે ચીચિયારી પણ પાડી હતી। વિજયાદશમીના પર્વ નિમિત્તે આજે મહાનગરપાલિકા કક્ષાએ રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત નવસારીના શહેરીજનો માટે આ ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં, જ્યાં રાવણ, મેઘનાથ, કુંભકર્ણના પુતળાનો દહન કરવામાં આવ્યો અને ખૂબ જ વિશાળ સંખ્યામાં શહેરીજનોએ આનો લાભ લીધો છે। ખૂબ જ સારી આતિશબાજી અને આના પછી જે રાવણ દહનનો કાર્યક્રમ નવસારી મહાનગરપાલિકા દ્વારા આ વખતે કરવામાં આવ્યો છે, તો શહેરીજનોને જેવી રીતનું પાર્ટિસિપેશન થયો છે, આમાં આગળ પણ એવી જ રીતે મહાનગરપાલિકા એવી રીતના કાર્યક્રમ કરવામાં આવશે, જેના શહેરીજનો વધારેથી વધારે જવામાં ભાગ લઈ શકે। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।